શીખો તારે બનાયું આજ હોનાથી હવાયું. મારો બેટો તો મારો આ તો કોઈ હડક છે ઓ ના પૂછાનો હડક છે મારી જગણ તને આજ તો મારો છોકરો ગમે તે પણ વિદેશ થી આટલો ઘેર આવે છે એ મારા કેટલા વર્ષ છે 10-15 વર્ષ થઈ ગયો શીખડી ને મારા છોકરા બે શીખર દાઢીઓ કરાવી શકે નહીં કરાયું તને પછી દાઢું કરાવી મેકલ્યા તો કે હજી શીખર મને લાગતું નહીં દાઢું કરાવ્યું હોય તને અરે પાછો વાહ પેલા માર્યા હેલિકોપ્ટર ફૂમ દઈને તને આજ તો ઘેર જઈને ગુલાબ જાંબુ દાળ ભાત મીઠાઈ ને એવું બધું આજ તો મારા છોકરાઓને પંજાબુ છે મારા છોકરો ગમે તે પણ આજ તો વિદેશથી આવે એટલે હરક તો હોય જ ને ગમે તે પણ એનો બાપો હતું બાપાને તો હરક ઘણો હોય હા ને થોડું મેદવાનું બાકી છે મેદું તો નહીં પડે ખોડી નાખું કડિયારથી જઈને ખોડી નાખો ને આમ પાછો સીધો ઘેર દઉં મારો છોકરો આવે ને એટલી વાર તાને અને પાછો પૈસા તો પૈસા તારે જોડે પેલામાં હું કહેવાય હોકોલમાં તો હોકોલ લઈ આવી છે નવી તાને લોકો બેસમ બાંધ્યું પણ મારા પાછા હોકોલ લઈ આવ્યો મારા છોકરો એટલી વાર જ છે તાને મારા છોકરો કેટલા દાડે હું છોકરાને ભાડ્યો 10-15 વર્ષ બાપુ આ તો એટલા ખુશ હોય 15 વર્ષે ઘેર આવું શકતો આવો શું હતો ટીસ્કોને રે યાર ઓ પ્લાસ ચના 5 છોકરો લે ભાઈ બન ઓળખી મને ભાઈ બન તું કાને તું તો તો જી આવ્યો યાર નોકરી જેમ ઘેર આવું તો એવું ઠેલા બોલા આવે બધો સામાન છે છે એવું છે હારું તું કીધું પણ હું ના આવ્યો હારું આબુ પડા કોડા હું હવે પસ્તાવાનો શું કરે એ તો હું મજા કોઈ જલસા છે ચલો પગાર સાથે હા ચલો પગાર છે પગાર હા 8,000 રૂપિયા હા હું આવીને આવ્યો થારું હતું હું પસ્તાવાનો શું કરે તાવ કે કીધું તું વખત તો આ ના પાછા રખડામાં જ તો કાઢ્યું બધું રખાઈ કાને ઈ મજા આ થોડી શું ફરતા એમની કાને તારા જોરદાર એન્ટ્રી પડે છો રોજે લાગુ છું અરે તારા બાપો ગામમાં હરક પદરો તે કે મારા છોકરો હતા મારો છોકરો આ બાપો ખુશ હોય કે યાર તારે? બાપાને એટલે આ તો આમ ઓલે ડોલે પડતો તા બાપો એવું તારી બાપો ખુશ હોય યાર તો મુવા પાડો છે એટલે છેલ્લા વર્ષે ગયા 15 વર્ષે ઘેર આવું છું એ વાત આશી છે આ ચશ્મા તો ખાલી લાયો કેટલા લાવ્યો 15 જણા ચશ્મા જ છે ખાલી લે લાવજે જોઈએ 15 જણા તારો બાપ ફોડી નાખે ના અરે પાછો જોર દેખાજ રે હા 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 ઠંડો વાયરો આવે છે આ તો એસી વાળા આવે એવું છે હવે ના બરોબર નફત આવું છે નોકરી આવવું પડે એના માટે તો ત્યાં તો જો એટલે મને લેતો જ જતા હોય તો પછી જો હુએડે તો ફોન કરવો પડે મારીને ના આવે કેટલી પૂછજે પેલા હાલ કશું હાલે જગ્યા હોય તો હે તો બાપુ વાત જોઈ જાય કીધું? મારે મારા બાપુ એટલા ખુશ થઈ જાય ને આજ તો ઠેલો ભરીને પૈસા લાવ્યો છું મારી ચોકન આ તો બાપા કાઢા હતો છે ને જ નહીં પણ ના પૂછાનો હરક કોઈ હરક છે કોઈ હરક ગમે તે પણ એ છોકરો મારો આવે છે ઘેર આજ કરો ગુલાબ જાંબુ લઈ આવ્યો દાળ ભાત પૂરીઓ શાક બધું આજ તો બનાવી દીધું છે આ રોધીને બેઠો છું એટલે હું અને મારા છોકરો બે રોધી ભેગું બેસી આજ તો ખાઈએ હા આજ તો કેટલા વર્ષે મારો છોકરો આવશે કેટલા વર્ષે આજ તો છોકરો ઘેર આવશે મારો જેવો છે વિદેશથી ગમે તે પણ રાતી બેસાડો કેવો થઈ ગયો હરક પદુરો તે ના પૂછ્યાનો હરક પદુરો કે બાપા હું ઘેર આવું છું હા બેટા હા તાર તારા મારે કયો ના ભાઈ હા તું તાર બોલો હા હા બે બધા બે કે આ કોઈના હા? મારો છોકરો પેલો રખેલ નહીં પાછો તમારા હાલ ચમ લે? આખું ગોમ વાવા કરે છે ને મારા છોકરો રખેલ પાછો છે અરે એ તો ભગવાન ને ગમે ખરું કિસ્મતમાં એ તો પણ છે કીધું તમારી. ને તમારા ઘરે છોકરા ઘરે નીકળતું તો હારું ના જો હા ના જો ના એક જ ભાઈ કીધું પણ કે ના મોકલે તો હું- કોમ ચોર છે હા આ પહેલાથી એની જિંદગીમાં રહ્યા શું કરશી આપણે તો હાલ છીએ તે આટલું એડા જેમ પેલી કરી છે પણ એ રહ્યા શું કરશી પાછળ હા એ વાત સાચી છે, હો. અરે તાતો પણ મારો છોકરો 10મું ફેલ હતો અને તાતો 10મું પાસ નતો 12મી પાસ કરી અને મારે તો કોલેજ કરેલી છે પણ હું કોમ નહીં
કોઈ કોમ નહીં ને આ ભણાયેલા શું કરવાના કોના ખાલી ઢોળ સારવા આટીકા મેલ્યા હોત તો ડઝન કર્યું હોય. હા એ વાત સાચી પણ આ તો હું કિસ્મત જે લખીએ ભાઈ પૈસો જવાનું નહીં દો પણ અમારા આ પાવડા લાકડા કાપે આમ હાથ ગહી જાય છે. ભાઈ મારે મજૂરી તો કરી જ પડે જો એમાં આયા હમણાં ખેતરમાં જતો છોકરો આપવાનો હતો ને એટલે વહેલા તો ખેતરમાં જઈને ગયા હતા છોકરો આવ્યો કે નહીં? ના એટલે કે બાપા આવું ચીમ કહેતો હતો રમી શકો કદાચ હેલિકોપ્ટર પંચર પડી હોય એનું પંચર પડે હા કારણ ટાયર વાળા પંચર થયો પંચર કરાવો ભાઈ આવત પાછા હા એટલે સારું પાછું પંચર પડી જાય ઉપર પેલા મિસાઈલો છે ને અડી જાય ટાયર વાળી પંચર પડી જાય પંચર આ ટાયર વાળ ફાટી જાય ફાટી જાય એટલામાં હાથ કીધું આવતો હતો હંમેશા છોકરો રસ્તામાં ચોકા આવતો હતો આનું કહે કે હા ભાઈ એટલી શાંતિ થાય છોકરા ભાઈ ઠેકોણ એટલું પડી ગયું કે નોકરીનું મેરાઈ જતું એટલે સારું છે બીજું તો એવું કે હું તમારે જ કહેવાય તો હા. કલાકોર તમારો છોકરો થાય ને ઓહો એટલે કહેજો ત્યાં મારા રખડેલને લઈ જાય હા તાણ એ વાંધો નહીં તું તાર મેં કહ્યું તારા છોકરાને વાંધો તું તાર નકર આ રખડેલ કશું એની જિંદગીમાં કરે નહીં હા. તો વળી એ વાંધો નહીં મારા પેલો છેલ્લે આવે કે છેલ્લે પૂછું યાર જગ્યા હોય તો લઈ જા એ થોડા એનું ઓછા હાલશે તો પૈસા હાલશે પણ મને લઈ જવાનું કરો હા. ઘેર રાખવો જ નહીં. હા એ વાત હા, સાચી મને યાર મને મારું ઘર હું હજી સાપડામાં પડી રહ્યું તમને કઈ ખબર નહીં. ના મારે ઘર બનાવ પણ હાલ નહીં કીધું આ છોકરો આવે કે હા એટલે કીધું એવું શું કેવું થાય છે એનું પછી આવતી થાલી ને પછી પહેને દઈએ કે એટલો ભાડો ઓછો ભાઈ એટલું છે અમારે યાર જે ગામમાં છે એ વાતો થાય છે હમ કારણ કે છોકરો આવે છે ઓ તાણ ગમમાં વાતો થઈ ને ભાઈ વાતો જબ્બર વાતો થઈ ગઈ એટલે જ હું તો પાણા કીધું બધા બીજા કોઈ નહીં ના મારી કીધું મને કહી આવવા દે ને કે મારા છોકરાને લઈ જાય અને અત્યારે બીજા વાટ જોઈ રહ્યા પાછા. હા એ વાત સાચી અરે આ ગમમાં પેલા મારા છોકરા નપાસ થયો ને હમ. અરે એટલે આ દીકુભાઈ છોકરો શું કરે કી અરે આ ગમમાં બધા એ વાતો કરે કે આ તો રખડેલ છે રખડા છે વાત આવી પણ જે રખડેલું હોય ને પહેલાથી જે ના ભણે ને એ પાછળ મજૂરી સારી કરે. હા તાને અમારા ભણાયેલા શું કરવાનું? આ પણ નહીં કે કહેવાત જાન તેરી પહેચાન મેં તેરા મહેમાન હા, એવું જાતો તાને એ વાત સાચી લડાદાર હું જઉં તાન હા ના બે તું તાર હું બે બે તું ચિંતા કરે બે તું તાર આજ તો મારા ત્યાં ઘેર ખાઈને જ જાતું તાર તો ગુલાબ જાંબુ દાળ ભાત ને પૂરીઓ શાક બધું બનાવી દે બનાવી ઓહો તું તાર બે અને મારા છોકરો આવે એટલે ત્રણ જણા ઘર ખાવા બેસી આપો હો તો ખાવું તો પછી મને એમ પાણી તો હા? વળ્યું તમે કીધું એટલે તાને ગમે તે પણ 10-15 વર્ષથી મારો છોકરો આવે છે તો ઘેર આવે છે તાને હવે તો હોય જ કે હા જબર સહી તમે તો હવે તો માતો જ નહીં આ રાતે ઊંઘ નથી આવ્યું હરકમાં તો તો વાપર્યું એટલે જમ કેમ થઈ ગયો કે ગમે તે પણ છોકરો આવે છે હા સાચી છે. તાને પછી પૈસા લાગતો હોય પાછો હા પૈસા લઈને ના શકતા ને એટલે બધે જ આવે એટલે પગાર કેટલો છે મહિનાનો? હા મહિનાને એટલે 60,000 રૂપિયા જેવું છે તમારે તો ચાલતા જ યાર હા પાછું નોકરી જાય એટલે તમારે પૈસા તૂટ જ નહીં બરાબર. ના યાર એવું ના હોય મજૂરી તો કરવી પડે કે મજૂરી કરવી પડે વાત સાચી. પૈસા તો ભાઈ તો બધો પણ એવું જ હોય પણ ક્યારે મજૂરી તો કરવી પડે મજૂરી વગર પૈસા હા, તો વાત આ, સાચી. જલ્દી આવ્યો મારો બેટો આવ્યો મારો છોકરો આવ્યો બે આવી ગયો મારો બોલો, વાત સાંભળીને જ આવ્યો છું. હા ભલે ને હા, હા. ચાકલા ચાલો, ને? ચાલો બાબા. હા જોરદાર હમ છે. આવ્યા હા? હમ આવ્યા વિમાનમાં આવ્યો હા વિમાનમાં. પેલો તરુ ડેર્યું હા તરવડે પેલું ઓ પેલું આવ્યો. એવું એમ તો એના 1000 પેલું વિમાન ઉડે હું તો કહેતો એમાં આવ્યો અને તમે કહેતા પંચર પડી છે ને? હા પંચર પડાય રે એ પંચર પડ્યું હોય તો મને શું ખબર એમ પંચર ના પડ્યું પડા બાપા ઉપર ચો કોટા પાડે હા ઉપર કોટા આવે એવું અમે હોય? જોઈ જ નહીં તને. એટલે જોઈ જ નહીં એટલે મારા મકાનો પંચર પડાવવાનો તો ટાયર બાર આવતો હોય એટલે પાછો પૈનું છો ને આ એડવાન્સ હતી. ઉપર લેવો મેં હા 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 થાકી ગયો હું તું તો થાકી ગયો. હા અને આ ચશ્મા ચશ્મા? કેટલા લાગે? જોરદાર લાગે છે. 15,000 દૂધ છે ને? હા 15,000 ચશ્મા છે. ભર 15,000 ચશ્મા. તે 15,000 ના હોય કે મારે સ્વાદીનો ચક્કો છે. ઓહો કહેજો ખાઈ ઠંડુ ઠંડુ લાગે. કહેજો ના. ઠંડુ લાગશે જો ખાલી. હા દેખી જોવું આમ મને તો આમાં કશું દેખાતું નહીં છોકરા ઠંડુ લાગે છે. ઠંડુ લાગે તો નોર્મલ આમ જબર દેખાતા પાછું જબર દેખાય છે
હવે શરાબા તમારો છોકરો હમણાં હવા મળે ભેગો છે જ મને હમણાં ઓ ઓલે એ તો રખડતો હોય એનું તો કોઈ કામકાજ હોય છે તો આ રોડ પર રખડતો હતો એ રોડ પર એ આખો દાડો ટીસાવા જ છે મને કહેતો કે હું આવ્યો તો અંકા સારું હતું કે હું હા. પસ્તાવો થાય છે કે છેલ્લા બેટા હું કહું છું ના તો આ આપણે બાજુ નથી થાય પાડું હિંમત રાખે પણ અંબો પાસે આવું છે તે હું કહું છું આ તેની જગ્યા હોય તો કરજે કી કર એની એ એકલા પેલા લઈ જા પાછું એ મારે તો સાહેબને પેલા પગે પૂછવું પડે એમને ના લીધો હા એ સાહેબને પૂછવું પડે પહેલા. પૂછ્યું એમને ના લીધા જ ને? ના, ક્યાં એનો લઈ વિચાર ગયો નથી. હો ના, એનો ટેન્શન નહીં લે ક્યાં લઈ જતો એ લઈ ગયો. વાંધો નહીં તો હું એ આ થારું કે મારા બિયાનું આ ગાઈ બોલા ચાલે હા, રાખીએ એટલે જ કહું છું. હા, ફાવે ખાઈ લેજો ખાઈ લેજો ફળફળ લેલો. ખાઈ લેવું છે ઓ ખાઈ લે શું બનાવી છે તો હતી ને તો તારા માટે બેટા તો હવે ગમવા હેતરમાં થઈ તો જો બધામાં તે ગુલાબજાંબુ દાળ ભાત ને પૂરીઓ ને શાક ને એવું બનાવી હતી ઓહો આપણે લુગો લાવ્યો માં હા? લુગો લાવ્યો માં આ વાંધો નહીં લેવો લેવો ખાઈ લો હો પછી લાવ્યો તો બાપા આપણો હા તાવલે મોળા એક્ટિવા લેવા આપણે હા એક્ટિવા લાવાય છે એ આ બેટા મળી શું ફાવા દેખ્યો અરે તો આવડી જાય હા આવડી જાય તો એવું ઓમ લો વિસનગર નો થઈને આવ્યો છું હા 1 લાખ એટલે રૂપિયા છોકરા આપણે શું ખાઈ પાછા તારે જો ખાઈ લેજો પેલા હા લાવ